સિંહ અને શ્વાનની દુશ્મની તો તમે જોઈ હશે, પણ શું ક્યારેય બંનેને 50 ફૂટ ઊંડા કૂવામાં સાથે ફસાયેલા જોયા છે? જુઓ રાજુલાનું આ અદ્ભુત રેસ્ક્યુ ઓપરેશન. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલિયા ગામે આ ઘટના બની. મોડી રાત્રે એક શ્વાનની પાછળ દોટ મૂકનારી સિંહણને અંદાજ ન રહ્યો કે અંધારામાં બંને એક વાડીના ખુલ્લા અને અંદાજે 50 ફૂટ ઊંડા કૂવામાં જઈને પડ્યા. સવારે જ્યારે ખેડૂત આતાભાઈ વાઘને આ વાતની ખબર પડી ને, ત્યારે આખાએ ગામમાં ટોળે કૂવા પાસે ઉમટી પડ્યા. ઘટનાની જાણ થતા રાજુલા વન વિભાગની ટીમ ફોરેસ્ટર ટ્રેકરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. વન વિભાગે ભારે જહેમત બાદ પાંજરું ઉતારી સૌ પહેલા સિંહણને સહી સલામત બહાર કાઢી અને સારવાર માટે ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખસેડી. પણ અસલી ખેલ તો ત્યારબાદ શરૂ થયો. કૂવામાં ફસાયેલા શ્વાનને બચાવવા માટે પહેલા ખાટલો ઉતારવામાં આવ્યો, પણ ડરના મારે આ શ્વાન ખાટલા પર ન બેઠું. આખરે વન વિભાગના જાંબાજ કર્મચારી જુદેનભાઈ કુરેશીએ પોતાના જીવને જોખમમાં મૂકી દોરડાના સહારે 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી અને ભારે જહેમત બાદ શ્વાનને સહી સલામત બહાર કાઢ્યું. વન વિભાગની આ દિલધડક કામગીરીના વખાણ તો થઈ રહ્યા છે, પણ બીજી તરફ વાડીના માલિક આતાભાઈ અને સ્થાનિક ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં અવારનવાર સિંહો આટા ફેરા મારે છે, જેથી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સીમ વિસ્તારની ફરતે તારની જાળ લગાવવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. વન વિભાગની આ જાબાઝી અને ખેડૂતોની આ સમસ્યા વિશે તમારે શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.